હે કુમારણા, આજ મારે આંગણે મોટા મોટા મુનિવર મળ્યા છે. મુનિવર એટલે મોઢે મૂંગતી બાંધવાથી કે મૂંગા વ્રત લેવાથી મુનિવર બનાતું નથી, પણ જેનું મન સદાયને માટે નામમાં વળી ગયું ને એ મોટા મોટો મુનિવર છે. ભલે પછી ગમે એ ધંધો કરતો હોય, ગમે એ જ્ઞાતિનો હોય, ગમે એ દેશનો, ગમે એ વેશનો હોય, માણસ હોય અને જેનું મન નામમાં વળ્યું હોય ને એ મોટા મોટો મુનિવર. નકર તો રામાયણમાં કથા આવે છે, ભગવાન રામ જ્યારે નદી પાર કરીને ઉતરી અને સામે કિનારે વયા જતા હતા, 88,000 ઋષિઓ કે તપ કરતા હતા. કોઈ ઊંધે માથે ટીંગાતા હતા, કોઈ ભગવા ભેગ પહેર્યા હતા, કોઈ દાઢી જટાન વધાર્યા હતા, કોઈ પંચધૂણી ફરતી નાખી અને આવી ગરમીના તાપતા હતા, કોઈ ઊભા તપ લઈને થાંભલા જેવા પગું થઈ ગયા હતા. આવા 88,000 ઊભા હતા ભગવાનની વાટ જોઈને, પણ ભગવાને કોઈને હામું ન જોયું. અને નાવિકને નાવમાંથી ઉતરે સબરીના નામની માળા ફેરવી. સબરી ક્યાં છે, સબરી ક્યાં છે, સબરી ક્યાં છે? નગર સબરી કાંઈ નહોતી કરતી, બસ પોતાના આશ્રમમાં બેસી સદગુરુ માતંગ ઋષિએ નામને ઓળખાણ કરાવી હતી, નામને એનું ભજન કરતી. સીધા જ સબરીની ઝૂંપડી ગયા. ભગવાનને દેખી અને સબરીની ઉંમર થઈ ગઈ એટલે પૂછ્યું, કોક મહેમાન એવું લાગે છે, તમે કોણ છે? તો કે તારા ગુરુએ કઈ તને વસન આપ્યું હતું? તો કે હા, મારા ગુરુએ એમ કીધું હતું કે એક દિને સમયે તારી ઝૂંપડી ભગવાન તારું પૂછતા પૂછતા આવી ગયું. તો કે ઈ હું છે, હું રામ છે. ત્યાં તો પોતાની આંખમાંથી મીડ્યા સબરીને આંસુ પડવા. ભગવાન કે કેમ સબરી, ભગવાન તારે આંગણે આવ્યો અને આવું કેમ? તો કે ભગવાન મારા ગુરુએ મને વસન આપ્યું હતું ને એ આજ મેં નજરે જોયું, એ હરખના મને આંસુ આવ્યા. ત્યાં તો ઓલા ઋષિઓ બધા આવ્યા ને પાગર બાંધી ગઈ.
ફરતી, અને એકાબીજા વાતો કરવા માંડ્યા કે આ રામ છે. બીજો કે રામ નથી લાગતા. તો કે પણ ત્રીજો કે રામ જ હોય ને. તો કે તો ન્યા ક્યાં ગયા, ભૂલા પડી ગયા. ચોથો કે ચાર યુગમાં ભૂલો નથી પડ્યો, એ ભૂલો પડી જાય તો આપણો શું થાય? આપણો પતોય ન લાગે. અમુક ડાયા બહુ વધારે હોય ને, ભગવાનને ભૂલ્યું કાઢતા હોય. ભગવાનને ભૂલ્યું, ભગવાને આમ કર્યું હોત તો, તેમ કર્યું હોત તો. પણ એને કોઈ દી ભૂલે જ ન હોય, ખામી આપણી છે. એટલે ગંગા સતી ગાયું ભજનમાં, પ્યાર કાના અવગુણ જોવા નહીં પાનબાઈ, પ્યાર કાના અવગુણ પોતાના જ જોવા. બધા જોવે છે. રામ ઓલા ઋષિ મુનિઓ જે ફરતા ઉભા છે ને, એને સમજાવવા માટે સબરીને પૂછે છે કે સબરી, તું એવી કઈ ભક્તિ કરે છે કે હું ગંગા પાર ઉતર્યો ત્યારે સીધી જ મને સબરી યાદ આવી? કોઈ કેમ યાદ ન આવી? ત્યારે સબરી કહે છે, શું કહે છે? વેદ ન જાણું, વેદ ન જાણું, એ મારે સમરણ આઠે